અમદાવાદમાંથી એક એવી ઘટના સામે આવી છે. અમદાવાદમાંથી એક એવો અકસ્માત સામે આવ્યો છે જે માનવતાને સંચાર કરી રહ્યો છે. તમારી ટીમને કહીશ કે તમને બે દ્રશ્યો બતાવે. એક એવું દ્રશ્ય છે જેમાં તમને એવું લાગી રહ્યું છે કે એક માણસનું એક્સિડન્ટ થયું છે અને તે તેના બાઇકને બહાર નીકાળી રહ્યો છે. બીજા દ્રશ્યમાં તમને એવું લાગી રહ્યું હશે કે એક કારમાં આગ લાગી છે ને એટલે એ કાર ધીરે ધીરે આગળ વધી રહી છે. પણ આ બંને દ્રશ્યો એક જ અકસ્માત સાથે જોડાયેલા છે. અને આ જે નબીરો છે તમને દેખાઈ રહ્યો છે કે જે કારમાંથી બાઇક નીકાળી રહ્યો છે તે એક નબીરો છે જેને અમદાવાદના એસજી હાઈવે ઉપર એક બાઇક ચાલકને ટક્કર મારે છે અને ત્યારબાદ તે બાઇક ચાલકને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ આ નબીરો પોતાની ગાડી લઈને ત્યાંથી નાસી છૂટે છે. પણ એટલું જ નહીં, આ નબીરો જ્યારે એક્સિડન્ટ કરે છે ત્યારે તે બાઇક ચાલકનું બાઇક આ નબીરાની ગાડીના બોનેટમાં ફસાઈ જાય છે અને ત્યારે પણ આ નબીરો ઊભો નથી રહેતો. આ નબીરો કાર ચાલકના બોનેટમાં ફસાઈ જાય છે. આ ઉપરાંત કાર ચાલક આ બાઇકને 300 થી 400 મીટર સુધી ઢસેડે છે. જ્યારે આજુબાજુના સ્થાનિકો આ કાર ચાલકને રોકવાનો પ્રયાસ કરે છે તો પણ આ કાર ચાલક ઊભો નથી રહેતો. ત્યારબાદ અને આ ઢસેડ્યા બાદ પણ તે ઊભો નથી રહેતો. તેના કારના આગળથી ધુમાડો નીકળી રહ્યો હોય છે ત્યારે પણ તે ઊભો રહેવાનો પ્રયાસ નથી કરતો. તે ગાડી ઊભી રાખે છે અને ત્યારબાદ બાઇકને બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. એની મનસા એવી હોય છે કે ગાડીમાંથી બાઇકને બહાર નીકાળી દઉં અને પછી અહીંથી નાસી છૂટું, મને કોણ ઓળખવાનું છે. આ વિડીયો બાદ ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને હવે આ નબીરાની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. તમારું આ ઘટના વિશે શું મંતવ્ય છે કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DM19 ન્યૂઝ ડિજિટલ ગુજરાત.